સિહોરી પાટણ હાઈવે પર વાયડ ગામ નજીક બે બેફામ ડમ્પરો અને એક અલ્ટો કાર વચ્ચે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં કારનો કચ્ચરઘાણ મળી ગયો છે, પરંતુ સદનસીબે એક મોટો ચમત્કાર થયો છે અને કાર ચાલક શિક્ષકનો આબાદ બચાવ થયો છે. મળતી વિગતો મુજબ પાટણના રહેવાસી રવિન્દ્રભાઈ પટેલ ઓગળ તાલુકાના વડા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. હાલ વેકેશન હોવા છતાં તેઓ સરકારી વસ્તી ગણતરીની વિશેષ ફરજ પર હતા. આજે વડા ખાતેથી કામગીરી પૂર્ણ કરી તેઓ અલ્ટો કાર લઈને પાટણ તરફ જઈ રહ્યા હતા, ત્યારે વાયડ પાસે ખોડિયાર માતાજીના મંદિર નજીક આગળ જતા ડમ્પરે અચાનક બ્રેક મારી હતી. રવિન્દ્રભાઈએ પણ પોતાની કાર રોકી લીધી, પરંતુ પાછળથી રેતી ભરીને આવી રહેલા અન્ય એક ડમ્પરના ચાલકે કારને જોરદાર ટક્કર મારી દીધી હતી. મળતી પ્રાથમિક વિગતો અનુસાર પાછળના ડમ્પરનો ડ્રાઈવર ચાલુ ગાડીએ મોબાઈલ ફોનમાં વ્યસ્ત હતો, જેના કારણે આ આખી દુર્ઘટના સર્જાઈ હતી. બે ભારેખમ ડમ્પરો વચ્ચે સેન્ડવિચ બનેલી અલ્ટો કારને મોટું નુકસાન થયું છે, પણ શિક્ષક રવિન્દ્રભાઈ સુરક્ષિત બહાર આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બનાસ નદીમાંથી રોજ હજારો રેતી ભરેલા ડમ્પરો બેફામ ગતિએ પસાર થાય છે, જેના કારણે અવારનવાર અકસ્માતો થાય છે. ગ્રામજનોએ બનાસકાંઠા પાટણ આરટીઓ અને ટ્રાફિક પોલીસ પાસે હાઈવે પર સઘન ચેકિંગની માંગ કરી છે.